એક વખત પાંડુ મહારાજ જંગલની અંદર મૃગયા કરવા માટે ગયા. એમાં એક મૃગ અને મૃગલી બંને જણા મૈથુનમાં આસક્ત હતા અને પાંડુ મહારાજે એની ઉપર બાણ છોડ્યું. બંને જણા એક સાથે વિંધાઈ ગયા અને બંનેનું મૃત્યુ થયું. બાણ વાગતાની સાથે જ એક કંદમ ઋષિ અને એના પત્ની બંને જણા હતા એ પોતાના મૂળ રૂપમાં આવ્યા. પાંડુ મહારાજ જ્યારે ત્યાં આવ્યા ત્યારે કંદમ ઋષિ અને એના પત્ની બંનેની છાતી વિંધાઈ ગયેલી હતી. ઘટના એવી ઘટેલી હતી, કંદમ ઋષિ જંગલમાં તપ કરવા માટે ગયેલા. વર્ષો સુધી એણે તપ કર્યું. તપ કરી અને પુનઃ જ્યારે આવ્યા, એમના પત્ની આશ્રમની અંદર રહેતા હતા. એને ખ્યાલ આવ્યો કે અમારા પતિદેવ આવે છે તપ કરીને. એટલે ઋષિ પત્ની સામે ગયા એમને લેવા માટે. જંગલની અંદર એનું મિલન થયું. પતિ પત્ની બંનેને હર્ષ થયો. ઘણા વર્ષો પછી મળ્યા એટલે તરત જ પત્નીના હૃદયમાં પ્રેમ જાગૃત થયો. પોતાના પતિદેવને તપશ્ચર્યા કરીને આવતા હતા એમને કહ્યું, પ્રભુ તમારું આજ મિલન થયું, મને તમે આજ જ ઋતુદાન આપો, મને પુત્ર પ્રાપ્તિ થાય એવું કંઈક કરો. કંદમ ઋષિએ કહ્યું કે કોઈ મનુષ્યએ દિવસના મૈથુન કરવું ન જોઈએ, આવું શાસ્ત્રનું વિધાન છે. એટલે અત્યારે દિવસ ચાલે છે, હું તને ઋતુદાન કેમ આપી શકું? રાત્રિનો સમય આવશે ત્યારે આપીશ. પણ પત્ની ઘણા સમય પછી પતિ મળ્યા એટલે મનમાં બહુ ઈચ્છા થઈ, પ્રભુ તમે મને અત્યારે જ મારી ઈચ્છાને પૂર્ણ કરો. ઋષિ તપસ્વી હતા, તપ કરીને આવ્યા હતા. તપનો પ્રભાવ એમની પાસે હતો. એણે કહ્યું, દિવસના તો પશુ પક્ષી હોય એ વિષયને ભોગવે, કારણ કે બ્રહ્માની સૃષ્ટિના જેટલા પશુઓ અને પક્ષીઓ છે એને દિવસના વિષય ભોગવાનો અધિકાર છે, અને મનુષ્ય હોય એમને રાતના. મનુષ્ય દિવસના મૈથુન કરે તો એમને દોષ લાગે, અને પશુ પક્ષી દિવસના કરે તો એને કોઈ દોષ નથી. એટલે કંદમ ઋષિએ પોતાના તપના પ્રભાવથી પોતાનું અને પોતાની પત્નીનું બંનેનું રૂપ મૃગ અને મૃગલીનું કરી નાખ્યું. અને પછી એ મૈથુનમાં આસક્ત હતા. અને એ સમયે આ પાંડુ મહારાજે એમને દૂરથી જોયા અને બાણ માર્યું. બંનેને એકી સાથે વિંધી નાખ્યા. કંદમ તપસ્વી હતા. એમણે કહ્યું કે તમે જે અવસ્થાની અંદર અમને માર્યા છે સર્વથા અયોગ્ય છે. રાજાને માટે મૃગ્યા કરવી એ ધર્મ છે, પણ અમે જે અવસ્થામાં હતા, સંભોગની અવસ્થામાં, એ સમયે તમારે માર્યું એ અયોગ્ય સમય હતો. માટે તમારે એ સમયે અમારે મારવા ન જોઈએ. કોઈ પણ હોય, ગમે તેવો હોય, પણ આ અવસ્થામાં કોઈ કોઈને મારતું નથી. માટે હું તમને શ્રાપ આપું છું કે જે સમયે કામ બુદ્ધિથી આસક્ત થઈને તમે તમારી પત્નીનો સહવાસ કરશો તે સમયે તમારું મૃત્યુ થશે. હું બ્રાહ્મણ છું, ઋષિ છું, એની તમને ખબર નહોતી અને તમે મને માર્યું એટલે તમને બ્રહ્મ હત્યાનું તો પાપ નહીં લાગે, પણ તમારે તમારી પત્નીનો સહવાસ કરશો એ સમયે તમને અવશ્ય તમારું મૃત્યુ થશે. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.